વધારે તો કેટલો ભાવ મળ્યો બજાર ભાવ માર્કેટમાં? 2005 સુધી મળેલો પહેલા સ્ટાર્ટિંગમાં. હે ખેડૂત મિત્રો, આ છે આપણું એપીએમસી માર્કેટ યાર્ડ વ્યારા, જ્યાં પહેલા નંબરની દુકાન છે આપણે ઓમ એગ્રો, જે આપણે સંપૂર્ણ માહિતી અહીંથી આપતા છીએ. દરેક ખાતરો, બિયારણો, દવાઓ અહીંથી તમને સારી ભાવમાં સારું વસ્તુ તમને મળી જાય છે. તમે જોઈ શકો છો અહીં આપણી દુકાન છે, જ્યાં તમે વિઝિટ કરી શકો છો. એપીએમસી માર્કેટ યાર્ડ વ્યારા ઓમ એગ્રો. અને આપણી બીજી બ્રાન્ચ છે એપીએમ આપણે વ્યારા માર્કેટમાં જ, પણ એની બહાર છે, ગેટની બહાર, જ્યાં આપણે ઓટો સેલ્સ અને કેટલ ફીડનું કામ કરતા છીએ. જ્યાં આપણા ભાઈ અને બીજા ભાઈ છે તે એરેન્જમેન્ટ કરતા છે. તો તમે વિઝિટ કરી શકો છો કેટલ ફીડ માટે અને નવી ગાડી લે વેચ માટે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના સંપૂર્ણ માહિતી આપું છું. અને આપણી સાથે જોડાયેલા તમારા જેવા બધા ખેડૂતોનો ખૂબ સારા લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે ફરી પાછા એમેઝોન સીરીઝના 19-12 વિશે થોડીક માહિતી લઈશું કે એનું ઉત્પાદનમાં કેવું છે, ક્વોલિટીમાં કેવું છે, આપણે બજાર ભાવ કેવો મળે છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી ને તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો ચાલો આપણે વધીએ આગળના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત એવા આપણી સમક્ષ ઉભા છે. બેન, શું નામ તમારું? રેખાબેન. રેખાબેન, આપણે કયું ગામ? મીરપુર. આપણે કઈ વેરાયટી બનાવેલી છે? 19-12. એમેઝોન સીડ્સના 19-12. હવે કેટલા કિલો આપણે પ્લાન્ટેશન, કેટલા કિલો રોપેલા છે? 1.25 કિલો. 1.25 કિલો ને? હવે 1.25 કિલો ભીંડામાંથી આપણું ઉત્પાદનમાં કેટલું નીકળતું છે? ઉત્પાદનમાં તો 1.5 મણ 2 મણ થઈ જતો છે. 1.5-2 મણ ને? પણ અત્યારે ચાલુ થયેલા છે, ફૂટ નથી આવી. હા. અને કેટલાક દિવસ થયા? મતલબ કે કેટલી વાર તો વેડા? 8-9 વેણી થઈ છે. 9 વીણી જેવી થઈ. 10 મિનિટ 10 વાર તૂટશે ને એટલે એનું ફૂટિંગમાં આવી જશે. બરાબર. હવે આજે તમારા ભીંડા નીકળતા છે, બજાર ભાવ કેવો મળે? બજાર ભાવ તો 1 મળ્યા ભીંડાના. એવું? અને આ ક્વોલિટીમાં ભીંડા કેવા છે? ક્વોલિટીમાં 1 છે. સરસ છે ને? હા. તો હવે તમારા ગામમાં બીજા ખેડૂતોને આપણા વિડીયો થકી બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગશો? આ ભીંડા સારા છે, તમે પણ કરી શકો ને? તો આ બેને કરેલા છે કે મેં કીધેલું એને? એવું? તો એમનો અભિપ્રાય કેવો લાગ્યો? એમનો સારો છે ને? હવે તમારો આટલો સરસ અભિપ્રાય આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ. હવે જુઓ, દરેક ખેડૂતોને વિનંતી છે કે આપણા એમેઝોન સીડ્સ છે 19-12, એ તમે એકવાર પ્લાન્ટેશન એકવાર કરી જુઓ. જો ધારો કે તમે 2 કિલો 3 કિલો જેટલા કિલો કરો તેટલા એટલીસ્ટ અડધો આપ બનાવશો તો પણ તમને ખ્યાલ આવી જશે. બરાબર ને? ગયા વર્ષે બહુ મસ્ત હતા 19-12. ગયા વર્ષનો કેવો અનુભવ છે? સારો જ છે. ગયા વર્ષે કે શું ભાવ મળતો હતો? ગયા વર્ષે વધારે જ હતા. વધારે તો કેટલો ભાવ મળ્યો બજાર ભાવ માર્કેટમાં? 2005 સુધી મળેલો પહેલા સ્ટાર્ટિંગમાં. હે 2005 રૂપિયા એક મણનો? એક મણનો. ના, અત્યારે 1800-1900 મળતા જ છે. એવું? પરમ દિવસ 1805 પડેલા. તો જો ખેડૂત મિત્રો, આવા સારો એવો અનુભવ છે 19-12 ના. અને ગયા વર્ષે કેટલા સમયથી આપણે તોડેલા? વધારે સમય થઈ ગયો. 4 મહિના ઉપર ખરો? 4 મહિના ઉપર ખરો ને? આપણા તમારા જે વિસ્તાર છે એમાં પાણી રેગ્યુલર રહે કે પછી ઓછું પડે? ઓછું થઈ જાય. ઉનાળામાં ઓછું થઈ જાય. તો પણ એનો કલર રંગ કેવો હતો ભીંડાનો? મસ્ત ને? તો જો આટલો સરસ મેડમ નો અનુભવ છે. ગયા વર્ષે આપણે બનાવેલા અને આ વર્ષે ફરી પાછા 19-12 એમેઝોન સિસ્ટમ બનાવેલા છે. તો આનાથી બીજી વિશેષતા આપણે શું કહી શકીએ કે એનું ઉત્પાદનમાં ક્વોલિટીમાં સરસ છે. અને તમે આજે એકવાર પ્લાન્ટેશન તમે કરી જો, તમને આઈડિયા આવી જશે કે આપણું કેવું છે. બરાબર. અને જો તમે શરૂઆતમાં જો ખાતર નાખવું હોય તો ડીએપી નાખી શકો, સાથે પીઆર ગોલ્ડ નાખી શકો, આપણું એસઆરપી છે એ નાખી શકો, સારું છે. અને 22 દિવસનો થાય એટલે ખાતર આપી દો, જેથી એનો ગ્રોથ હજુ સરસ થઈ જાય. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે એમેઝોન સિસ્ટમ 19-12 વિશે તમને જાણવાની ખૂબ મજા આવી હશે. સારો એવો ઇન્ફોર્મેટિવ વિડીયો તમને લાગ્યો હશે. તો અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. મળી બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.